સૌ પોતાને મોહ છે એટલે છોકરાઓ માટે તો ખર્ચવાના જ છે. પણ આમાં મજાની વાત એ છે ભાઈ, નજરમાં આવે તો આનંદ આનંદ થઈ જાય એવી કે એક પૈસો એટલે જેટલું છોકરા માટે ખર્ચે છે એટલું જ માવતર માટે ખર્ચે છે. એ મજા ક્યાંક હશે કોઈ પુસ્તિકા મળતી છે. 7 વર્ષનો છોકરો પુસ્તિકા વાંચતો હતો, બાળ ઉછેર કેમ કરવો. બોલો, છોકરો 7 વર્ષનો, એના બાપા કે તારે આ ઉંમર છે તો હું તો ઈ જોઉં છું તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહીં. આને તમે શું કયો? આજે મારે કરમાય પછી પૈસો હોય તો પછી સાવ કઢીને ખીચડી ન ખવાય, જરા ખાવા જેવું ખાઓ. જયારે હોય ત્યારે બસ ખીચડી આવું પોદળા જેવું શાક કરીને જમી લ્યો. અરે કઈક બનાવો. આ દાબેલી ને આંતે ને બધું ન ખવાય પણ 2-3 મહિને એકાદ વાર તો ખાઓ એમ. પછી એક જણાને આંખમાં તકલીફ, તે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે બધું અવળું ને હવળું એમાં બધું તપાસ્યું. પછી કે બીજું કશું નથી, આંખમાં ગરમી છે એટલે તમે લોન ઉપર ચાલવાનું રાખો. એટલે બાપા કે આખું ઘર લોન ઉપર હાલે છે. હવે આ પેલો લીલી ગ્રાસની લોન કે અને આ બેંકની લોન, બધું લોન ઉપર જ હાલે છે. અમે 2 જણા લોન ઉપર નથી કે. અને વાતે આજે તમને આ ક્રેડિટ કાર્ડ ના અંતે બધું આવ્યું, આખું દેવાળિયા થઈ ગયા માણસો. 3 જણા બેઠા હતા, સુરત વાળાને શું ફૂલણજીને ફૂંક ચડી ગઈ, 100 રૂપિયા નોટ કાઢીને ભૂંગળો વાળી સિગરેટની જેમ ફૂકીને પી ગયો. એને આવું કર્યું તો મુંબઈ વાળો રે 500 ની નોટ કાઢી ભૂંગળો વાળી હળગાવીને ફૂકીને પી ગયો. અમદાવાદી ચાલ્યો રે 1 લાખનો ચેક લખ્યો, ભૂંગળું મારી હુઈ. બહુ થોડા વખત પહેલા એક જણો મારી પાસે મને કે તમે આવડો વીછી જોયો? વીછી આવડો હોય? આવડો કઈ વીછી હોતો છે? આવડો તો સાપ સાપોલ્યું હોય. મને કે નહીં, તમે આવડો વીછી જોયો? મેં કે મેં નથી જોયો. મને કે આવડો વીછી તમે જો આવડો જોયો નથી? મેં કે મેં નથી. આટલા વર્ષ ઉંમર થઈ ગઈ તમે આવડો વીછી નથી જોયો? મેં કે ભાઈ નથી જોયો એટલે આવડો વીછી નથી જોયો. મેં કે નથી જોયો. સારું, તમે જોવો ને તો મને દેખાડજો, મારે જોવો છે. આ ગોળ સામે પડ્યો, માખીઓ લઈ આવો. તો કે બાપુ રાતે ન હોય, દિવસે હોય. દિવસે હોય ને તો એમ ને, દિવસે જ હોય ને. માનવીની પાસે કોઈ માનવી ન આવે, માનવીની પાસે કોઈ માનવી ન આવે. હજી તારા દિવસોની પાસે ઈ દુખિયા આવે રે. આવકારો દિવસ. મહારાજા ભોજ છુપાવે છે ફરવા નીકળ્યા છે. ઘોડેસવારી કરીને ફરે છે. એમાં જંગલ જેવા પ્રદેશમાં પણ પ્રવેશ કર્યો. જંગલમાં ફરતા ફરતા એમણે એક કઠિયારાને જોયો. કઠિયારો લાકડા કાપતો હતો, પણ એટલો બધો પ્રસન્ન હતો કે મહારાજા ભોજ ઊભા રહી ગયા. એની પ્રસન્નતાએ આકર્ષ્યો. આવો પ્રસન્ન માણસ એમણે પહેલી વાર જોયો છે. ભોજ મહારાજને એ કઈ ઓળખતો પણ નહોતો. ભોજ મહારાજાએ પૂછ્યું કે ભાઈ તું આટલો બધો પ્રસન્ન કેમ છો? જાણે તારી પાસે બહુ મોટો ખજાનો હોય. કારણ કે માણસને પૈસાથી જ માપે છે. અનાદિની આ કોણ જાણે એક મનમાં એવી
ભ્રમણા છે કે જેની પાસે પૈસા હોય એ બધા સુખી બહુ હોય. પણ કેટલા સુખી છે એ તો ભગવાન જાણે. તારી પાસે કઠિયારા જાણે બહુ મોટો ખજાનો હોય એટલો બધો તું આમ ખુશી છે. પેલા એ કહ્યું કે હા મારી પાસે ખજાનો તો એવો છે કે મહારાજા ભોજ પાસે ન ગયો. એને કઈ ખબર નથી આ મહારાજા ભોજ છે. મહારાજા ભોજ પાસે પણ ન હોય એવો ખજાનો મારી પાસે. એટલે વધારે રસ પડ્યો. એટલે કીધું ઓહો મહારાજા ભોજ પણ તારી પાછળ રહી જાય. હા પણ જોતા તો તારી પાસે એવું કઈ લાગતું નથી. તું સામાન્ય કઠિયારો છે તો તારી રોજની આવક કેટલી? તો કે મારી રોજની આવક 6 પૈસા. એ જમાને 6 પૈસા બહુ થાય ને. એટલે 6 પૈસામાં તારી પાસે એવો કેવો ખજાનો છે કે જે મહારાજા ભોજ પણ તારી પાછળ રહી જાય. તો કે ભાઈ વાત એવી છે, માણસ પાસે કેટલો પૈસો છે એ મહત્વનું નથી, પણ માણસ પાસે જે છે એને કઈ રીતે વાપરે છે એમાં એનો સુખનો ખજાનો છુપાયેલો છે. જો વાપરતા ન આવડે અને પૈસા સાથે કામ પાડતા ન આવડે તો જેવડો મોટો પૈસાનો ખજાનો હોય એટલો જ દુઃખનો ખજાનો હોય. હવે આની તો આટલી ડાપણ ભરી વાતો જોઈને ભોજ તો ચમકી ગયા. એ કે રૂપિયાનો ઢગલો મોટો થતો જાય એમ દુઃખનો ઢગલો મોટો થતો જાય. હા તો એવું વળી તારી પાસે શું આ 6 પૈસામાં વાપરવાનો કિમિયો છે? તો કે મહારાજ આ કિમિયો એવો છે કે જો હું વાપરું છું એમ બધી દુનિયા વાપરવા માંડે અને એને વાપરતા આવડે તો કોઈ દુઃખી જ ના રહે અને બધાને સુખનો ખજાનો ખુલી જાય. બોલો તમારે સુખનો ખજાનો ખોલવો છે? ખોલવો છે? ખોલવો છે? તો સાંભળી લ્યો એટલે મેળ પડે એવું નથી કોઈ પણ વસ્તુ. પણ બહુ ધારવા જેવી વાત છે. અભણ છે પણ છતાં એને જે વાતો કરી છે એ ગજબ છે. કવિ કાગબાપુ કહે છે ને કે અભણ કેવું યાદ રાખે અને આ ભણેલા ભૂલી જાય. પગ મને ધોવા દ્યો. મારી પાસે ખજાનો છે પણ સુખનો પણ એવો. તો કે એવું 6 પૈસામાં તું શું વાપરે અને કઈ રીતની તારી વાપરવાની રીત છે? તો કે સાંભળો. ત્યારે કુહાડો મૂક્યો નીચે, બંબલીમાંથી પેલા મતલબ કે ભોજરાજાને પાણી પીવડાવ્યું, પછી પોતે પીધું, પેલા ભોજને પીવડાવ્યું, પછી પોતે પીધું, થાળિયાથી મોઢું લૂછ્યું, બેઠો. જો ભાઈ મારે રોજના 6 પૈસાની આવક, 6 પૈસામાંથી 1 પૈસો એ હું કરજ ચૂકવવામાં વાપરું છું. હવે ત્યાંથી જ નુકસાની શરૂ થઈ. અને ભોજરાજા કે આ મારી પાસે જેને કરજ હોય કોઈ દી સુખી હોય? અને આ કે 1 પૈસો હું કરજ ચૂકવવામાં વાપરું છું. 6 પૈસામાંથી 1 પૈસો કરજ ચૂકવવામાં, 1 પૈસો હું વ્યાજે આપું છું. 6 પૈસામાંથી 1 પૈસો હું ઘર ખર્ચમાં વાપરું છું. કેટલા ગયા? એ 6 પૈસામાંથી 1 પૈસો એનો હું વેપાર કરું છું. કેટલા ગયા? એ 6 પૈસામાંથી 1 પૈસાની હું મૂડી રોકાણ કરું છું. કેટલા ગયા? અને છેલ્લો જે 1 પૈસો વધ્યો એની હું જકાત ભરું છું. આ મારી 6 પૈસાની વ્યવસ્થા છે. આગંતુકભાઈ, વટિયા માર્ગુભાઈ, મુસાફર,
આ રીતે જો બધા પૈસાને વ્યવસ્થા કરે તો દુનિયામાં કોઈ દુઃખી ના રહે. ભોજ રાજા કે હવે એક તો હું રાજા છું, હું આવા કોઈ મજૂર લોકોની પાસે જકાત લેતો નથી, અને આ એમ કે છે હું જકાત ભરું છું એક પૈસા. એક બાજુ લાકડા કાપે છે, મજૂરી કરે છે, પાછો હું વેપાર કરું છું, એને વળી પાછું મૂડી રોકાણ કરું છું, અને વળી પાછું કરજે ભરું છું અને પાછું વ્યાજે આપું છું. ભોજ મહારાજ કે ભાઈ તારી વાત તો ઉલટી સુલટી છે બધી, મને સમજાતી નથી, તું સમજાવ તો કાંઈક ખબર પડે. હવે તમે ભઈલા સાચું સમજ્યા. આ વાત એવી છે ને, આમાં ભણેલા ભૂલી જાય. આ તો બધી કોઠાહુજી વાતો છે. સમજાવો ને થોડું. એટલે પેલા કઠિયારા એ વાત સમજાય કે જો એક પૈસો હું કરજ ચૂકવવામાં વાપરું છું, મતલબ કે મારા ઉપર મારા મા બાપનું ઋણ છે, એટલે મા બાપની સેવામાં એક પૈસો હું રોજ વાપરું છું, એક કરજ ચૂકવું છું. જો સુખનો ઉપાય છે ને, કારણ કે મા બાપે આપણા માટે એટલું બધું કર્યું હોય છે, અને એનું ઋણ ચૂકવવું એ દીકરાની ફરજ છે. એટલે અત્યારે મારા વૃદ્ધ મા બાપની સેવામાં હું એક પૈસો વાપરી નાખું છું, એની સેવામાં. એ મારી કરજ ચૂકવણી છે. એટલે મા બાપને માટે વપરાયેલો પૈસો એ હું કરજ ચૂકવું છું એમ કહું છું. ભોજ મહારાજે કે વાત તો આખી ઊંધી જ નીકળી. સુખી થવાનો ઉપાય છે ને જુઓ. એટલે સુખી થવું હોય એને મા બાપની સેવા કરી, અને એમાં પાછું વળીને જોવું નહીં. સુખનો ઉપાય છે. કારણ કે બહુ કરજ છે આપણે દરેકમાં. મને 2-4 દિવસ નહીં, એટલે ગયા રવિવારે આ શુક્રવારે છૂટીને એક જણાએ પૂછ્યું કે સાધુઓ સંસાર મૂકીને ચાલ્યા જાય તો પછી એના ઉપર મા બાપનું ઋણ નહીં, એમને ઋણ નહીં ચૂકવવાનું? ના, એને ઋણ મુક્તિ છે. એમણે સંસાર છોડી દીધા પછી એને કોઈ મા બાપનું ઋણ ચૂકવવાનું આવતું નથી. કારણ કે જે કરે છે એ આખા વિશ્વના જીવોનું ઋણ ચૂકવવાનું કામ કરે છે. એમાં મા બાપ પણ આવી જાય, બધા પણ આવી જાય. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો. જા તો તમને શિખામણ છે ભાઈ, સુખી થવાનો આ રસ્તો છે. અસહ્ય બેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. પેટમાં કેટલી પીડા ભોગવી છે, ઉપરાંત ઉછેરવાની કેટલી બાધા માનતા રાખીએ છીએ. અસહ્ય બેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બનીને છુંદશો નહીં. મુખે કાઢીને કોળિયા મોમાં દઈ મોટા કર્યા. મુખેથી કાઢી કોળિયા મોમાં દઈ મોટા કર્યા. એ અમૃતના પાનાર ને હવે ઝેર ઉછાળશો નહીં. ઝેરીલા શબ્દો કહીને એને હવે ત્રાસ આપતા નહીં, એની સામે ઝેર ઓપતા નહીં. જેમ તેમ બોલ્યું, તમને અમૃતના કોળિયા દીધા છે, એના ઉપકારનો કોઈ પાર આવે એમ નથી. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જો ના ઠર્યા. સીધા શબ્દો છે, સમજાય છે ને ભાઈ? લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જો ના ઠર્યા. તો એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો.
ભીને સુઈને પોતે અને સુકે સુવાડ્યા પને. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા પને. રાત્રે પથારી બગાડે તો એ ભીનામાં માં સુઈ જાય અને કોરામાં બાબલાને સુવડાવે. દરેક છોકરો આમ જ મોટો થાય. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા પને. એ અમીમય આંખને ભૂલથી પણ ભીંજવશો નહીં. ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો. હવે આ શીખ પેલો કઠિયારો આપે છે કે હું કરજ ચૂકવું છું. એક પૈસા સુખી થવું હોય તો પૈસો જે છે એમાંથી માવતરની સેવા કરો તો કરજ મુક્તિ થશે, પિતૃ ઋણમાંથી મુક્ત થવાશે. આશીર્વાદ આપશે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં લખ્યું મા બાપની આ જીવન પર્યંત સેવા કરે. હા સ્વાભાવિક છે, મા બાપના બહુ સ્વભાવ હોય જ. હવે નાનું છોકરું હોય એને દાંત હોય, માવતરને દાંત ન હોય. હવે એને પોચું જોઈએ, ગરડાને પોચું જોઈએ. લાકડા જેવા રોટલા આપે, ચવડ થઈ ગયેલી રોટલી આપે તે ડોસો શું ખાય? કૂતરાને નાખે એમ થાળી કરીને આપે. ઘણું કરતા હોય છે, આવું બધું બહુ થતું હોય છે સમાજમાં. પણ આવું ન કરવું. સંતાનથી સેવા ચહો તો સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં. કારણ કે તમારા બાબલામાં એ જ સંસ્કાર આવે છે કે મા બાપને આમ જ તર છોડાય તો છોકરો મોટો થઈને એવું જ કરે. પછી જે જોયું છે ને એ જ આવે. પછી કવિતાઓ સંભળાવી દેવાથી સંસ્કાર નથી આવતો, ચોપડી વાંચી લેવાથી નથી આવતો. પણ જે ઘરમાં જે છોકરો એના મા બાપ સામે ઊંચે સાદે બોલ્યો ન હોય તો એનો છોકરો એની સામે નથી બોલવાનો ને. પણ હવે પોતે જ મા બાપને ગાળો દેતા હોય તો છોકરો શું કરે? એટલે માવતરની સેવા કરવામાં 1 રૂપિયો વાપરું છું એને હું કરજમાં ચૂકવવામાં વાપરું છું. બહુ સર ભોજરાજાને બહુ આનંદ પડ્યો કે એક મારા રાજનો અભણ માણસ પણ મને કેવું સમજાવે છે. પછી મહારાજ 1 પૈસો વ્યાજે આપું છું. એટલા માટે વ્યાજ કહું છું એને કે મારે 2 દીકરા છે, 2 દીકરાના ઉછેર માટે હું 1 પૈસો વાપરું છું, એ વ્યાજે મૂકું છું. મોટો થઈને એ મને મળવાનું જ છે ને પાછું મહારાજ. ત્યારે હું 1 પૈસો વ્યાજે મૂકતો જાઉં છું. મારા છોકરાના ઉછેરમાં, એના લાડકોડમાં લાખો લડાવ્યા લાડ તમને, એના લાડ લડાવ્યા છે. માટે 1 પૈસો હું છોકરાઓની પાછળ ખર્ચું છું, એ વ્યાજે આપું છું. વ્યાજ સહિત મને પાછું આવવાનું છે. પણ એ તો એ જમાનાની વાત છે. આ જમાને તો મૂડીને વ્યાજ બેસી જાય એવું છે. આ છોકરા માટે આ જમાનામાં વ્યાજનું જવા દો, મૂડીએ વહી જાય છે. સાચું ને? આજે એવું છે બધું, એવું વ્યાજે જાય ને મૂડીએ જાય. પણ છતાંય જ્યાં જ્યાં છે ત્યાં વ્યાજે આપેલું જ ગણાય. પણ એક વસ્તુ કે છોકરાને માટે ખર્ચવા માટે કોઈને કાંઈ ઉપનિષદ સંભળાવવું પડતું નથી. એના માટે આ કથા છે જ નહીં. સૌ પોતાને મોહ છે એટલે છોકરાઓ માટે તો ખર્ચવાના જ છે. પણ આમાં મજાની વાત એ છે ભાઈ, નજરમાં આવે તો આનંદ થઈ જાય એવી કે 1 પૈસો એટલે જેટલું છોકરા માટે ખર્ચે છે એટલું જ માવતર માટે ખર્ચે છે. એ મજા. આનું જે ભાગ છે, ડિવિઝન છે, વેચણી છે પૈસાની, એ મહત્વની છે કે છોકરા માટે 1 પૈસો વાપરું છું, 1 પૈસો મારા માવતર માટે એટલો જ વાપરું છું, એમાં ઓછું નથી વાપરતો. એ ભાવના સમજવાની છે. 1 પૈસો તો પ્રતીક છે. 6 કરોડ સમજો ને, પૈસો તો પ્રતીક છે. આજે પૈસાનું શું, પૈસો મળતો નથી બજારમાં. શું જોવા આરતી ઉતારવી તોય નથી મળતો.
નહીતર તો લોકો પૈસો જ નાખે ઠાકોરજી આગળ. એટલે હવે સમજીને રિઝર્વ બેંકે પાછા ખેંચી લીધા. એ ત્રાંબાના હાલતા ગોળ ખબર છે ને, આપણે જોયા છે, એ ગલામાંથી એ જ નીકળતા. એટલે એટલો જ એ માવતરની પાછળ ખર્ચે જેટલો દીકરા પાછળ ખર્ચે છે. ખર્ચાય, વાંધો નહીં. બીજી પણ એક વાત એમાં સમજવાની છે, છોકરાને આપો પૈસા, પોકેટ મની વાપરવા માટે, છોકરાને લાડ લડાવો, પણ છોકરો ફીટી ન જાય, એનો સંસ્કાર ન બગડી જાય. આજે રોજ ને રોજ ક્યાંક ને ક્યાંક એવા સુખી શ્રીમંતના નબીરાઓ જાત જાતના બધા આવું કરે છે, એ ફીટી ગયા. છોકરાઓને પણ ના પાડતા શીખો અને એને ના સહન થાય એવું પણ શિક્ષણ આપો. જે માગી આપ્યું તો કોઈ દિવસ એને નાનોય નહીં અભ્યાસ થાય. એને પણ એમ ખ્યાલ આવવો જોઈએ કે બધું ઈચ્છીએ બધું મળતું નથી. આ ઉછેર બહુ મોટી વાત છે, આખી તો શિશુ ઉપનિષદ જેવી વાત છે. આજે જમાનામાં લોકોને કૂતરા પાળતા આવડે છે, પોપટ પાળતા આવડે છે, પણ છોકરા પાળતા આવડતું. અને એનું આમ તમે જોવો તો શિક્ષણ ક્યાં છે? ક્યાંક હશે કોઈ પુસ્તિકા મળતી છે? 7 વર્ષનો છોકરો પુસ્તિકા વાંચતો હતો, બાળ ઉછેર કેમ કરવો. બોલો, છોકરો 7 વર્ષનો. એના બાપા કે તારે આ ઉંમર છે તો હું તો ઈ જોઉં છું, તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહીં. આને તમે શું કયો આજે મારે? અને ખરેખર એવા કોમ્પ્યુટરાઇઝ છોકરા આવી ગયા છે. 3 વર્ષના છોકરા રિમોટ થી જે રીતે મોબાઈલ ને સ્વિચ ઓફ કરીને બધું આ કામ કરે છે, આપણે કામ નથી કરી શકતા. બોલો, આપણે એની આગળ ભોટ સાબિત થાય. ઉલટાના આપણને હાથમાં આંચકો મારી ગયા, તમને નહીં આવડે, લાવ હું જ કરી દઉં. ત્યારે આપણને જોવાનું મન થાય કે આ મારું ગજબ છે, અને સાલું કરીએ દઈએ પાછું. એટલે છોકરાઓને પૈસા આપીએ પણ એના લાડ લડાવીએ પણ એટલા બધા નહીં કે છોકરું બગડી જાય. એનું હિત વિચારો ને તો હેત અંદર આવી જ જાય છે, પણ હેતને આગળ કરો છો હિત ચૂકાઈ જાય છે. 1 પૈસો મા બાપની સેવા કરજ ચૂકવવામાં, 1 પૈસો હું બાળ ઉછેરમાં, છોકરાનો ઉછેરમાં એટલે વ્યાજે આપું છું, અને 1 પૈસો હું ઘરમાં ઘર ખર્ચ માટે વાપરું છું. એટલે અમે પતિ પત્ની એના ખર્ચમાં અમારે 1 પૈસો વપરાય છે, એટલે એ અમે ઘર ખર્ચમાં સમજીએ છીએ. કારણ કે એનું ફળ તો જીવ્યા એટલું, બસ. પોતે ગમે એટલું ખાઈ જાય એ કઈ બીજું ગણાતું જ નથી. એનું વધારે ખાય તો વધારે જવું પડે, એનો કોઈ બીજો ફાયદો નહીં. અને 1 પૈસો હું વેપાર કરું છું. એટલે કીધું ભાઈ વેપારમાં તો અર્થ શું? વેપારનો અર્થ એ જ ને કે નફો પણ થાય અને ખોટ પણ જાય વેપારમાં તો, બસ. એટલે હું 1 પૈસો એને વેપારમાં ગણું છું કે આ સગા સંબંધીઓની રાખ રકાવટ છે ને, એમાં હું 1 પૈસો વાપરું છું. એ વેપાર જેવું છે, એ ફાયદોય થાય, નફો ખોટે જાય ને ફાયદોય થાય. કારણ કે સંબંધીઓનું આપણે રાખ્યું હોય તો ક્યારેક આપણું રાખે એ ફાયદો, પણ ઘણા સંબંધીઓ એવા હોય કે રાખીને થાકી ગયા હોય ને એમાં એકવાર કાંઈક વાકું પડે તો આગલું રાખ્યું હોય બધું ગયું. 20-20 વર્ષ રાખ્યું હોય ને પછી એમ કહી દે હવે અમારે બોલ્યા વ્યવહાર નથી, પણ અમે ખર્ચો કરી નાખ્યો એનું શું કરવું? બધું ગયું ને. આ ખોટ ધંધામાં ગણવાની. એ વેપાર છે સગા સંબંધીઓ સાથે. આને તો વેપાર શબ્દ વાપરો છો. હું તો એમ કહું જુગાર રમું છું, પણ હવે સારું ન લાગે ને. આ જુગાર જ છે ને, લાગી તો દૂડી નકર કાંઈ નહીં. પણ વેપાર ફાયદો પણ થાય ને ખોટ પણ જાય. અને 1 પૈસો, 5મો પૈસો શેમાં વાપરું છું? મૂડી રોકાણમાં. તો પેલા ભોજરાજા છુપાવેશમાં એમણે કીધું કે કઠિયારાભાઈ આ 1 પૈસો તમે મૂડી રોકાણમાં વાપરો છો, એનો અર્થ શું? તો કે એ મહારાજ એવું છે, આ દીન દુખિયા ગરીબોને માટે જે દાન પુણ્યમાં રોજ 1 પૈસો વાપરી નાખું છું, એ મૂડી રોકાણ છે. જે મારે વાત લઈ આવી છે એ અહીંયા છે. પણ આગલી વાત પણ જીવનના સુખની ચાવીનો ખજાનો તો છે જ. મા બાપની સેવા કરી, બાળકોનો સરખો ઉછેર કરો. ઘરમાં પછી પૈસો હોય તો પછી સાવ કઢીને ખીચડી ન ખવાય. જરા ખાવા જેવું ખાઓ. જયારે હોય ત્યારે બસ ખીચડી આવું પોદળા જેવું શાક કરીને જમી લ્યો. અરે કઈક બનાવો. આ દાબેલી ને આંતે ને બધું ન ખવાય, પણ 2-3 મહિને એકાદ વાર તો ખાઓ એમ. પછી
અને રોજ તમે ઉભા હો દાબેલી કરીને પછી રોજ ફરસાણ ને રોજ પીઝા રોજ ગાંઠિયા રોજ ભજીયા એ નહીં. પૈસો છે તો ખાવ, ન હોય એને સલાહ નથી દેતા. કારણ કે જો ઘર ખર્ચ કરવું ને એમાં વ્યવસ્થિત સમજીને કરવું. જેટલી આવક હોય એટલો ખર્ચ કરવો. આમદાની 20 હોય ને ખર્ચ 25 હોય તો હેરાન જ થવાના. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કીધું છે જેટલી આવક એટલો ખર્ચ જોઈ વિચારીને કરવો. આ સબમરીન નાખી હોય આપણે બોરવેલમાં, પછી પાણી ખલાસ થઈ જાય તો ફેરવે રાખો તો મોટર બળી જાય. હોય ને ફેરવો તો વાંધો નહીં. એટલે પછી શું થાય? એક જણાના આંખમાં તકલીફ, તે ડોક્ટર પાસે કે ડોક્ટરે બધું અવળું ને હવળું એમાં બધું તપાસ્યું. પછી કે બીજું કશું નથી, આંખમાં ગરમી છે, એટલે તમે લોન ઉપર ચાલવાનું રાખો. તો એટલે બાપા કે આખું ઘર લોન ઉપર હાલે છે. હવે આ પેલો લીલી ગ્રાસની લોન કે અને આ બેંકની લોન, બધું લોન ઉપર જ હાલે છે. અમે 2 જણા લોન ઉપર નથી કે. વાતે આજે તમને આ ક્રેડિટ કાર્ડ ના અંતે બધું આવ્યું, આખું દેવાળિયા થઈ ગયા માણસો. વાપરો વાપરો ને વાપરો, પણ પછી શું? માટે પોતાની પાસે હોય તો વાપરવું. ભરેલા રીંગણા ને જલેબી ને ફાફડા ને બધું જ જમવું, પણ ન હોય ને તો રોટલો ને શાક નિરાતે જમવું. જેને માથે કરજ ન હોય ને એના જેવો કોઈ સુખીઓ નહીં. પેલા જલસા ભટકાર્યા હોય પછી શું થાય? ફૂલણજી ન થવું, બાયડું અમારે ત્યાં હોવું જોઈએ. જ્યાં ઘણા એવા હોય, ઘણા બૈરા એવા હોય, ઘણા બજારમાં જ્યાં જાય બાયડું નથી ખરીદ્યું નથી, બિચારો પતિનો દમ નીકળી જાય. અને ઘણા જે પુરુષો એવા હોય કે કોઈ મિત્રો ત્યાં જ્યાં બાયડું નથી કે બધું ખરીદ્યું નથી. ફૂલણજી ન થાવ. 3 જણા બેઠા હતા, સુરત વાળાને શું ફૂલણજીને ફૂંક ચડી ગઈ, 100 રૂપિયા નોટ કાઢીને ભૂંગળો વાળી સિગરેટની જેમ ફૂંકીને પી ગયો. એને આવું કર્યું તો મુંબઈ વાળો રે 500 ની નોટ કાઢી ભૂંગળો વાળી હળગાવીને ફૂંકીને પી ગયો. અમદાવાદી ચાલ્યો રે 1 લાખનો ચેક લખ્યો, ભૂંગળું મારી હુઈ. એટલે આવી સાવધાની રાખવી. સૌની આરે સ્ટેટસ રે અને ખોટે ના જાય. લાખ રૂપિયાની સ્ટેટસ ગણાય અને ખોટ 1 પૈસાની નહીં. એમ ભલામણા વિવેકથી જીવતા શીખો. કે માણસ એટલે આમ લહેરથી જીવવા વાળો હોય એમ લાગે, અને બાકી એવી કરકસરથી કે આમ જરાય તમારે એને કઈ આગળ પાછળ મીટર કે એને દબાવે નહીં. આ શીખવા જેવું છે. ફૂલણજી નું થવું ખોટું. પોતાનું તળ તપાસીને મજા કરી હોય તો પાછું હાવ ભૂખ્યું ન રહેવું અને ચીકણી પણ ન કરવી. માપીને બટેટાનું શાક કરે એમ હોય. અમે કોક ઘેરે જઈને સીધું આવે, પૂછે કેટલા સાધુઓ છો, મૂર્તિ કેટલી? અમે કે 5 જ બટેટા દે. એટલે અહીંયા 5 બટેટા એકલો ખાય એવો સાધુ બેઠો છે. એટલે તું ગણીને 5 દે, મેળ કેમ આવે? એટલે આવું ન થવું. એમ થોડુંક જીવનમાં મોજથી જીવવું, ખુશીથી જીવવું. એ એક શરીરને હું સાચું કહું છું. આ બધી વાતો કોઈને ગમે ન ગમે, પણ માનસિક અને શારીરિક સ્વસ્થતા માટે આ બધું જરૂરી હોય છે, બહુ જરૂરી હોય. પણ પાછું ફૂલણજી પણ ન થવું, બગડવું પણ નહીં, પેલું ન થવું. કેટલું બધું છે, કેટલું તમને શીખવાડું. એટલે 1 પૈસો છે એ હું દાન પુણ્યમાં મૂડી રોકાણ કરું છું. ક્યાંય દે. હવે પોતે ગરીબ છે, તમે વિચાર કરો કેટલી મોટી આપણને ઉપદેશ આપે છે, છતાંય દાન પુણ્યમાં. મહારાજ પેલા ભાઈ કે હું 1 પૈસો રોજ વાપરી જ નાખું. પશુ પક્ષીઓ ચણ નાખવી, ગાયોને નાખું, ગરીબને ક્યાંય ભિખારી કોઈ બિચારો દુખી આપી દો. 1 પૈસો રોજનો આપી દેવાનો. એના માટે 6 માંથી 1 રૂપિયો આપી દેવો એ બહુ મોટી વાત છે. પણ એને કીધું મારા ભાઈ આ મૂડી રોકાણ છે, આ ક્યાંય જવાનું નથી. જયારે જોશે ને ત્યારે અનેક ગણું થઈને પાછું આવશે. તમે 5000 રૂપિયાની જમીન રાખી હોય ને 50 વર્ષ થાય ત્યારે 5 કરોડ આપે છે. આ મૂડી રોકાણ છે. એવું દાન પુણ્યનું પણ એવું જ છે. જો રોક્યું હોય ને તો અનેક ગણું થઈને પાછું આવે. આગલા પ્રવચનમાં આપણે અહીંયા છોડેલું હતું કે આપણને લાગે છે કે પેલી બેન
માજીની સેવા કરે છે તો એમ લાગે છે કે બીજા માટે કરે છે. તમે કોઈને 5 રૂપિયા આપતા હો, 500 રૂપિયા આપતા હો, ગરીબની સેવા કરતા હો, ગરીબોને ભોજન કરાવતા હોય કે ધાબળા આપતા હોય કે કાંઈ પણ ઔષધો આપતા હોય, સેવા કરતા હોય, તો કોઈને ફી ભરી દેતા હોય તો લાગે શું? બીજા માટે કરતા હોય એવું જ લાગે છે. અને સૌને એમ લાગે કે ભાઈ બીજા માટે. એટલે જ આપણે શું કહ્યો શબ્દ? પરોપકાર. પર એટલે બીજો, ઉપકાર. ઉપકાર કરે છે. હકીકતમાં ઊંડા ઉતરો તો નથી, આ સ્વ ઉપકાર જ છે. હા, બીજા માટે કરતા દેખાઈએ છે પણ બીજા માટે નથી, આપણા માટે જ છે. આપણને જ મળવાનું છે, કારણ કે આપણે મૂડી રોકાણ કર્યું છે, આપણી જ મિલકત છે, આપણી જ પ્રોપર્ટી છે. આ વાત બહુ સમજવા જેવી છે. નાખી દેતા નથી દાન પુણ્ય કરવા વાળા, એ આપણને પાછું જ મળે છે. બહુ ગાંઠ વાળીને સમજવા જેવી વાત છે. એટલે મન ઓછું વધતું થતું હોય ને, એ મૂર્ખ માણસ છે. એને એમ લાગે છે હું બીજાને માટે નાખી દઉં છું. નાખી નથી દેતા, તમારા માટે, તમારા ખેતરમાં નાખેલા દાણા છે. એ ઉગીને પાછી તમારી જ કોઠીઓ ભરશે. માટે ક્યારેય ન સમજવું. પણ લોભિયા એ સમજી નથી શકતા, એટલે દઈ શકતા નથી. જો તમે સમજો, તમે આ વિસ્તારમાં રહેતા હો, આજુબાજુ બધે ગંદકી હોય, એ તમે સાફ કરો, તમારું ઘરે સાફ કરો, આજુબાજુ ગંદકી સાફ કરો, તો એમ લાગે ને કે આ તો બહુ સેવા કરે છે. બીજી દ્રષ્ટિએ જુઓ તો એનો ફાયદો કોને મળે? તમને જ. કે ન મળે? તમે તમારું ઘરનું આંગણું બધું સાફ કરી નાખો, ત્યાં મચ્છર ન હોય, પણ હવે બધે પછી 2 ફૂટ પાણી કાદવ કીચડ ભર્યું હોય અને ત્યાં આવડા મચ્છર હોય નહીં, આવડા મચ્છર હોય. બહુ થોડા વખત પહેલા એક જણો મારી પાસે મને કે તમે આવડો વીછી જોયો? વીછી આવડો હોય? આવડો કઈ વીછી હોતો છે? આવડો તો સાપોલ્યું હોય. મને કે નહીં, તમે આવડો વીછી જોયો? મેં કે મેં નથી જોયો. મને કે આવડો વીછી તમે જો આવડો જોયો નથી? મેં કે મેં નથી. આટલા વર્ષ ઉંમર થઈ ગઈ, તમે આવડો વીછી નથી જોયો? મેં કે ભાઈ નથી જોયો એટલે આવડો વીછી નથી જોયો. મેં કે નથી જોયો. સારું, તમે જોવો ને તો મને દેખાડજો, મારે જોવો છે. એટલે આજુબાજુ ગંદકી હોય અને ત્યાં એક ઇંચના મચ્છર એવા હોય તો એ મચ્છર આપણને નહીં કરડે? આપણને રોગ નહીં કરે? એની ગટરની ગંદકી આપણને નહીં આવે? અને જો આપણે આપણું આંગણું સાફ કરીને આજુબાજુ સાફ કરી નાખીએ તો તંદુરસ્તી આપણને મળે કે નહીં? બસ આપણને લાગે છે બીજા માટે કરતા, પણ એની સુગંધ અને સ્વચ્છતા આપણને પણ ઉપયોગમાં આવે જ છે. હજી ન સમજાવું તો તમે બીજું જુઓ. તમે ગુજરાતમાં સારા શાકભાજીના બિયારણનો તમે ઝુંબેશ ખેડૂતોને આપવાની ઉપાડો, લાગે પરોપકાર કરતા, પણ થોડા વખત પછી એ જ રીંગણા શાકભાજી તમારા થાળીમાં આવવાના છે, સુધારેલા બીજના, તમારી જ થાળીમાં. અને જો ન કરો તો બીટી રીંગણા તમારી થાળીમાં આવીને ઉભા રહી. કેમ? કર્યું લાગે બીજા માટે, પણ આખરે એ જ અનાજ, એ જ કઠોળ, એ જ શાકભાજી, એ જ સારી ગાયોના દૂધ ક્યાં આવે? તમે એવી ઝુંબેશ ચલાવો કે આખા ગુજરાતમાં ક્યાંય ડાલડા વેજીટેબલ હોય જ નહીં, તો તમારી થાળીમાં પણ ગાયનું ચોખ્ખું ઘી આવે કે ના આવે? લાગે કરતા હોય બીજાને માટે, પણ છે કોના માટે? છે કોના માટે? કોના માટે? રણકો નથી હો હજી, કારણ કે હજી સમજાતું નથી. એટલા માટે હું તમને એક સોલિડ વાત કહું. વાત નહીં, દ્રષ્ટાંત, ઘટના. આ કુદરતની ઘટમાળમાં બધું તમને મને દેખાતું નથી એટલે મનાતું નથી. બાકી આ તદ્દન સત્ય વાત છે કે આપણે કરીએ છીએ કોઈના માટે, લાગે પણ આપણા માટે જ થાય છે. કોના માટે થાય છે? સ્કોટલેન્ડમાં બનેલી ઘટના. આવી બધે બનતી હોય છે, પણ કઈ બધે છપાતી ન હોય. પણ આ છતાં છપાતી હોય, જાણમાય હોય, ઘણી એવી જાણમાય છે. પણ મને આ વધારે અહીંયા રસ પડે, તમે બધા જાણો અને આનંદ થઈ જાય એવી સરસ મજાની ઘટના. કથા નહીં, વાર્તા નહીં, દંતકથા નહીં, સ્ટોરી નહીં, કહાની નહીં, ઘટના, ઐતિહાસિક. સ્કોટલેન્ડમાં ફ્લેમિંગ નામનો ખેડૂત, એ પોતાના ખેતરમાં કામ કરતો, ટૂંકી ખેતી. એમાં એને ક્યાંય દર્દ ભરી તીણી ચીસ સંભળાવી. એટલે ખેડૂત ચમક્યો કે આટલો બધો પીડા ભરેલો અવાજ ક્યાંથી આવે છે. કાન માંડ્યા તો જે દિશામાં એને ચીસ સંભળાતી હતી એ દિશા તરફ ખેડૂત એકદમ દોડ્યો. જઈને જોયું તો કાદવમાં એક છોકરો અહીંયા સુધી તો ઉતરી ગયો હતો.
શ્વાસ લે તો હલે, અને કાદવનું એવું છે ને, જેમ તમે જોર કરો નીકળવા એમ આમ કાદવ એને અંદર ખેંચાતો જાય. હવે શ્વાસ લે ને હલે તોય ઊંડો જ ઉતરતો જાય છોકરો. જો થોડી ક્ષણ માટે પણ આ ખેડૂત ન આવ્યો હોત તો એ છોકરો કાદવમાં ડૂબી જાય. અને એનો કોઈ આસપાસનો એવું કઈ ખેતર નહોતું, કઈ નહોતું, છોકરો તો કંઈક નીકળ્યો છે ગમે તે પ્રકારે, એટલે કોઈને ખબર ના પડે કે છોકરો ક્યાં મરી ગયો. પણ આ પહોંચી ગયો એટલે તરત એક ઝાડીની ડાળી કાપી અને એ છોકરાને એક આપી દીધો ભાગ, અને એક છેડો પોતે પકડીને જોર કરીને છોકરાને બહાર ખેંચી લીધો. પોતાના ખેતર જઈ એને સ્નાન કરાવી, સ્વચ્છ કરી અને છોકરાને વિદાય કરી દીધો. વાત પતી ગઈ ને. શું કર્યું કહેવાય આને? પરોપકાર. હવે જોજો કેવો સ્વ ઉપકાર થાય છે. આવી જ રીતે પૃથ્વી ગોળ છે, તમે બોલો એ ફરીને પાછું અહીંયા જ આવે. ભગવાને એટલે જ કર્યું છે આ બધું. બહુ ઘટના આપણને હલાવી હતી. હવે એ છોકરો ઘરે ગયો, એનો બાપ બહુ સુખી, શ્રીમંત, અમલદાર, બહુ મોટો અમલદાર. એને કીધું પપ્પા આજે આવું થયું. અને એના બાપાને પણ લાગે એનો દીકરો છે, આવું થયું. એટલે એ સદગુણી માણસ એટલે કહ્યું બેટા કાલ સવારે આપણે છે ને, એને એ વખતે ઘોડાગાડીનો જમાનો, સરસ મજાની ઘોડાગાડી જોડી છોકરાને સાથે લઈ અને તું મને એની મુલાકાત કરાવ. મારે એનો ઋણ સ્વીકાર કરવો છે અને કંઈક મદદ થાય તો આપણે એને કંઈક આપીએ, ઋણમાંથી એમાંથી આપણે ઉગરીએ. એટલે આવ્યા ખેડૂતને ત્યાં. ખેડૂત ખેતીમાં કામ કરતો હતો, તો છોકરાને તો ઓળખ્યો, પણ આ બધું જોયું એટલે ખેડૂતને થઈ ગયું કે આ શું છે. ઉતર્યા અને કીધું, પેલા તો હાથ જોડ્યા કે તમે અમારા, હા કાલે તો માગો, હું તમારા માટે શું કરું. મારા માટે છોકરો સર્વસ્વ કહેવાય, અને હું બહુ ખૂબ સુખી માણસ છું. એવું નથી કે મારી પાસે પૈસાની કોઈ ખોટ છે. તમારે જે મદદ જોઈતી હોય એ માગો, પણ તમે કાંઈક મારું સ્વીકારો. પેલો ખેડૂત રડવા માંડ્યો, બાપા મેં કાંઈ પણ મેળવવા માટે આ કાર્ય કર્યું નથી. મને ભગવાને નિમિત્ત બનાવ્યો, ગોડને નિમિત્ત બનાવ્યા, તો મને આ એક સેવાનું કામ મળી ગયું બસ. અને બહુ આગ્રહ કર્યો. એમણે કીધું કે તમે એક વસ્તુ મને બતાવો, આપણે ખ્રિસ્તી ધર્મને માનીએ, બાઇબલમાં ક્યાંય પરોપકારીનું ક્યાંય નામ લખ્યું હોય તો મને બતાવો. પરોપકાર એટલે નામ ગુમ. તો કે ના, તો આ દુનિયામાં ભગવાને આટલો પરોપકાર કર્યો છે ખુદાએ, પરમાત્માએ, તો ક્યાંય ખુદાએ પોતાનું નામ કોતરાયું હોય તો બોલો. તો કે ના, તો ખુદા પોતાનું આટલું આપ્યા પછી જો નામ ગુમનામ રાખતો હોય તો મને ગુમનામ રહેવા દો ને. શું માટે મને તમે આવે? આ અભણ માણસો બોલે છો, ભણેલા નથી બોલતા. ભણેલા તેમ કે છે તકતી જોશે જ. બહુ મહત્વની વાતો આપણે લઈએ છીએ, ધ્યાનથી સાંભળવાની. એટલે પેલો ખેડૂત કે કોઈ પણ હિસાબે નહીં બાપા, મારે તમારું કાંઈ જોઈતું નથી. ઓલાના દિલમાં કેવું થાય કે એક માણસ આટલું કર્યા પછી અને આટલી સામાન્ય જિંદગી જીવનારો માણસ પણ એમ કે છે કે મારે કંઈ જોઈતું નથી, અને ના છૂટકે ને પાછું ફરી જવું પડ્યું. વયા ગયા. કરતા કરતા એમ થોડાક મહિનાઓ ગયા હશે. આ ફ્લેમિંગ ખેડૂત, એનો છોકરો ભણતો સ્કૂલમાં આગળ ભણતો હતો, પણ એક દિવસે એક સ્કૂલના પગથિયે બેઠો ઉદાસ થઈને રડતો હતો. એટલે છોકરો રડે ત્યાં એના જેવડો જ એક છોકરો ત્યાંથી પસાર થયો. એમણે આ દ્રશ્ય જોયું. એટલે એમણે કીધું કે ભાઈ કેમ તમે રડો છો કેમ? એટલે એને ઊંચું જોયું અને કીધું કે મારી આ મજબૂરી છે, મારો ગરીબ ખેડૂત છીએ અમે, અને અમારી પાસે કંઈ છે નહીં, તો ફી ભરવી, પુસ્તકો, આ બધું કાંઈ મારી પાસે નથી. મને ભણવાની બહુ ઈચ્છા છે, મારો બાપ ગરીબ છે, તો શું કરું? એટલે હું રડું છું કે મારું ભવિષ્ય રોળાઈ જાય છે. એટલે પેલો કે તમારે આમ રડવાનું ન હોય, ચાલ તમારી ભણવાની આટલી બધી ઈચ્છા છે, લોકોને મોકલીએ તો ભણતા નથી, તમે ભણવા માટે રડો છો, અને મારી સાથે ચાલો. મારા પિતાજી છે ને એ આવા કાર્યોમાં માને છે, આપણે ત્યાં હું તમારી મુલાકાત કરી દઉં એટલે તમને જરૂર મદદ કરશે, તમે જરાય પણ નિરાશ ન થાવ. એ છોકરો પેલા છોકરાને લઈને ઘરે આવ્યો. એટલે પેલા એ કીધું, વાત કરી, બાપુજી આવું છે ને આ છોકરો રડતો હતો, હું લાવ્યો છું,
ફીના ને પુસ્તકના ને કોઈ પૈસા નથી. તો કે એમાં બેટા કહેવાનું શું હોય, તું એને લઈ આવ્યો શા માટે? તે મને ખાલી કહી દીધું હોત તો મને તારા ઉપર વિશ્વાસ છે. એને જોઈએ એટલા પૈસા. જાઓ બેટા, કોઈ દિવસ રડવાનું નહીં, કોઈ દિવસ નિરાશ માનવાનો નહીં. ભણવાની તારી ઈચ્છા છે, તારે ખૂબ ભણો, કોઈ વાંધો નહીં. જ્યારે જેટલા જોઈએ એટલા પૈસા મારા દીકરાને કહી દેવાનું, મારો દીકરો તને પૈસા આપી દેશે. બસ તારે અહીંયા આવીને ધક્કોઈ ખાવાની જરૂર નથી. ભણો બસ, જાઓ હો, મોજથી ભણો. પૈસા જરૂરી હતા એટલે એ જ ક્ષણે આપી દીધા. જ્યારે જરૂર પડે ત્યારે મારા બેટાને કહી દેવાનું, દીકરાને તને પૈસા મળી જશે, જાઓ. વિદાય કર્યા. છોકરો ખુશ થઈ ગયો. આવી રીતે આને કોઈ સોર્સ મળે એટલે એ છોકરાએ એના પિતા ફ્લેમિંગને વાત કરી કે બાપુજી આવી રીતે હતું, હું તમને કહી શકતો નહોતો, એટલે અને પૈસા આ એક માણસે મને આમ મદદ કરી છે. એટલે એના પિતાને પણ થયું કે મારા દીકરા માટે જો આવું કોઈ કર્યું હોય તો મારે એને મળી એનો આભાર વ્યક્ત કરવો, એની લાગણીને માન આપવું એ મારે જરૂરી છે. એટલે ખેડૂત બિચારો ગમે તેમ કરી ચાલીને ગમે તેમ સગવડતા કરી અને એના છોકરાને લઈ અને પેલા સુખી માણસને મળવા આવ્યો. જેવું બારણું ખોલ્યું તો સુખી માણસ તો સોફા સેટ ઉપર આમ આરામથી બેઠો હતો, અને જેવો અંદર આ એના છોકરાને લઈને ગયો તો ખેડૂત કઈ બોલી જ ના શક્યો, સ્તબ્ધ થઈ ગયો. સામે પેલો જે શ્રીમંત માણસ હતો એ સ્તબ્ધ થઈ ગયો. બેમાંથી કોઈ બોલે જ નહીં. ચાર આંખે આમને સજ્જડ થઈ ગઈ. છેવટે અમલદાર હતો ને એ બોલ્યો કે તમે મારા છોકરાને કાદવમાંથી બહાર કાઢ્યો તો વર્ષો પહેલા, એ જ કે તમે બીજા? તો કે હા સાહેબ, મને થતું હતું કે આ મને મળવા આવ્યા હતા એ જ છે કે બીજા? એકદમ દોડીને બે ભેટી પડ્યા અને કહ્યું કે તમારો દીકરો આજથી મારો દીકરો ગણજો, એને જેટલું ઉચ્ચ અભ્યાસ કરવો હોય મારા દીકરાની સાથે ભણશે, એની બધી જવાબદારી મારી. આજ પછી તમારે કોઈ દિવસ આભાર વ્યક્ત કરવા આવવાનો હોય જ નહીં. બોલો, એને મળ્યું કે ના મળ્યું, જે એને આપ્યું હતું તે દિવસે એને જે છોકરાને બચાવ્યો, સેવાના કાર્યનું ફળ મળ્યું કે ના મળ્યું, કેવી રીતે રિટર્ન થઈને આવ્યું, સાંભળ્યો ને? હજી વાત અધૂરી છે. હવે એ છોકરાને એને એટલી મદદ કરી, જેટલું ભણવું એટલું ભણાવ્યું. એ છોકરો, એ ફ્લેમિંગનો છોકરો ભણ્યો, બહુ હોશિયાર, ભણીને ડોક્ટર થયો અને પછી એ કોઈ બીજા સ્થિતિમાં પોતે સ્થિર થઈને પોતાના કામમાં વ્યસ્ત થઈ. થોડા વાળી વખત ગયો, ત્યાં જે છોકરો કાદવમાં મરતા બચ્યો હતો એ જ છોકરો ફરીથી બીમાર પડ્યો, મરણતોલ બીમાર પડ્યો. હવે એને દવાખાને સિટીમાં જે હશે ડોક્ટર, ત્યાં લઈ ગયા ફેમિલી ડોક્ટર પાસે. ડોક્ટરે એને તપાસ્યો, ડોક્ટરનો ચહેરો પડી ગયો. એટલે કીધું, આમણે અમલદાર હતા અને માતા પિતા, એમણે કીધું કે શું છે સાહેબ? તો કે તમને પેલું નહીં લાગે ને, છોકરાને ન્યુમોનિયા છે, હાઈ ન્યુમોનિયા છે. એ સમયે ન્યુમોનિયાનો ઈલાજ નહોતો, મરી જ જાય માણસ. એટલે આ પરિવાર પણ રડવા માંડ્યો કે મારા દીકરાને મારે ગુમાવવાનો વખત આવ્યો છે. પણ પછી ડોક્ટરે કીધું ના, બસ સ્વસ્થ થઈ જાઓ, તમારા છોકરાને હું બચાવી લઈશ, બસ. પણ સાહેબ, આનો કોઈ ઈલાજ નથી ને તમે કહો તમારો છોકરો બચી જશે, 100% બચી જશે, જાઓ, તમે જરાય રડો નહીં. એટલે હિંમત આપી. ડોક્ટર કે 100% હું બચાવી લઈશ. સાહેબ, કોઈ ઈલાજ નહીં, તમે છોડો, છોકરો બચી જાય પછી. અને ખરેખર એ ડોક્ટરે દવા કરી, છોકરો બચી ગયો. જે કેસ ક્યારેય નહોતા સફળ થતા એ છોકરો બચી ગયો. પરિવાર બહુ ખુશ થયો. ડોક્ટરને કહ્યું સાહેબ, આ ન્યુમોનિયાના કેસ હોય બચતા નથી અને અમારો છોકરો બચ્યો, તેનું કારણ શું? તો કે ભાઈ, એમાં એવું છે, હમણાં એક એન્ટીબાયોટિક દવા શોધાઈ છે, એનું નામ પેનિસિલિન છે. એ દવાથી તમારો છોકરો બચી ગયો છે. અને એન્ટીબાયોટિક્સ આમ તો ઘણા બધા અત્યારે રોગમાં તમે જુઓ ને, ટાઇફોઇડ થયો, ડેન્ગ્યુ થયો, કઈ ડોક્ટર પરીક્ષા લેબમાં થતા તો 1 અઠવાડિયું 2 અઠવાડિયે નીકળી જાય. પણ એ પહેલા ડોક્ટર એન્ટીબાયોટિક્સ શરૂ કરી દે, એને આધારે જ માણસ સાજો થઈ જાય છે. એન્ટીબાયોટિક્સને આપણે ગમે તેટલી વખોડીએ પણ એ લીધા વગર પણ આપણે જીવતાય નથી, એ હકીકત છે. ઓવર ન ડોઝ જાય એ મહત્વની વાત છે, પણ લીધા વગર આજના કઈ દર્દો મટતા નથી.
તો એ એન્ટીબાયોટિક્સની શોધ થયેલી પેનિસિલિનની પહેલી વખત, વિચાર કરો કે એને દુનિયા ઉપર, માનવ જાત ઉપર, પશુઓ ઉપર કેટલો બધો ઉપકાર માણસે કર્યો, શોધ કરનારે, કે આજે તેદીએ જીવ્યા ને આજે લોકો, સેંકડો લોકો જીવે છે એન્ટીબાયોટિક્સ દવાની શોધ, પેનિસિલિન પછી તો ઘણા પ્રકારો આવ્યા. એમ સાહેબ પેનિસિલિન નામની એન્ટીબાયોટિક શોધ થઈ એને લીધે, હા હવે તો જબરા કોઈ રોગ હોય ને બધા આનાથી ક્યોર થઈ જાય છે, મટી જાય છે. આવી વિશ્વમાં સંજીવની સમાન આ ઔષધ શોધાયું છે, એનો લાભ તમારા દીકરાને મળ્યો છે. આ દવા શોધનારને તો મારે શું ધન્યવાદ આપવા. પણ હે સાહેબ એ કોઈને શોધી? એ શોધનાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ છે. એ ખેડૂત ફ્લેમિંગનો દીકરો છે. પેલા કે ફ્લેમિંગ ખેડૂતનો દીકરો, એલેક્ઝાન્ડર, હા એને તો અમે ભણાવ્યો છે. એ ફ્લેમિંગ જેને આણે ભણાવ્યો હતો એ જ જે ડોક્ટર થયો, એને સંશોધન કર્યું, સંશોધનનો ખંખોળિયો જીવ. એ પેલો કાદવમાં બચાવનારો બાપ ફ્લેમિંગ, એનો દીકરો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ભણી ગણીને સ્કોલરશીપ ઉપર ડોક્ટર થયો અમલદારના. એના છોકરાને બીજી વાર પેલા એના બાપે બચાવ્યો અને બીજી વાર પાછા એના દીકરા એલેક્ઝાન્ડર ફ્લેમિંગે એન્ટીબાયોટિક્સની શોધ કરી અને એને બચાવ્યો. અને એ છોકરો જે 2 વાર મરતા બચ્યો, છેવટે એની સેવાના ઋણ ફરી ફરીને આને મળ્યું, આને મળ્યું, આને મળ્યું. જો કેવું થાય છે. અને પેનિસિલિનની શોધથી, એલેક્ઝાન્ડર ફ્લેમિંગના શોધથી જે છોકરો બચ્યો કાદવમાં મરતા, પાછો ન્યુમોનિયામાં મરતા, એન્ટીબાયોટિક શોધને લીધે જીવો, એ છોકરો બીજો કોઈ નહીં પણ ઇંગ્લેન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પોતે. તમે આનાથી બીજી કઈ મોટી વાત છે કે જે આપણું કરેલું ક્યાંય જતું નથી. મેં તો જ્યારથી આ વાત વાંચી છે ત્યારથી એમ જ થાય છે કે આ બધું સમજાતું નથી એટલું. બાકી તમે દુનિયાને ખૂણે જઈને પણ સેવાનું કાર્ય કરો, તમારે ભાગે આવે ને આવે. ભાઈ આ તો એવું જ છે. માટે કોઈ દિવસ દાન પુણ્યમાં માનવું જ નહીં કે આપણે નાખી દીધું છે, બીજાને દઈ દીધું છે, હવે આપણે શું કામનું છે. એ આપણે જ આવવાનું છે, આપણા માટે જ થઈ રહ્યું છે, બીજા માટે થતું જ નથી. હા, તમારા માટે જે વાપરો છો, તમારા પરિવારમાં જે વાપરો છો, સગા સંબંધીઓમાં જે વાપરો છો, વ્યવહારમાં જે વાપરો છો, એ બધું નકામું છે. પણ પરોપકાર જે કરી નાખો છો એ મૂડી રોકાણ છે, ક્યાંય જતું નથી. એક જ વાત છેલ્લી ફિનિશ થઈ જશે. જસદણ આટકોટના દરબાર આલિંગવાળા દાન પુણ્ય બધાને બહુ કરે. એટલે એના કારભારીએ એકવાર કહ્યું, બાપુ મારું નાને મોઢે તમને કઈ જાજુ કઈ કહેવાય નહીં, પણ બાપુ જરા માપ રાખીએ તો સારું. આટલું બોલતો કેટલું થયું. બાપુ થોડુંક માપ રાખીએ ને તો સારું. આ તો બધું એવું છે બાપુ કે ગોળ હોય ને ત્યાં માખ્યું હોય. એટલે તમે આપો છો તો લોકો આવે, ગોળ હોય ત્યાં માખ્યું હોય. આલિંગવાળા દરબાર એક શબ્દ બોલ્યા નહીં. રાત પડી ગઈ, 8-9 વાગ્યા, અને ગોળનું ભીલું મંગાવ્યું અને મૂક્યું સામે અને કીધું કારભારીને બોલાવો. અને કારભારી આવ્યા. બોલો બાપુ અત્યારે શું કામ? તો કે તમે શું કહેતા હતા દિવસે? તો કે ગોળ હોય ત્યાં માખ્યું હોય. હા હા હોય, આ ગોળ પડ્યો, માખીઓ લઈ આવો. આ ગોળ સામે પડ્યો, માખીઓ લઈ આવો. તો કે બાપુ રાતે ન હોય, દિવસે હોય. દિવસે હોય ને તો એમને દિવસે જ હોય ને. માનવીની પાસે કોઈ માનવી ન આવે, માનવીની પાસે કોઈ માનવી ન આવે, હજી તારા દિવસોની પાસે ઈ દુખિયા આવે રે આવકારો આપજે. દિવસ હોય તો આવે છે, બાકી આપણો જયારે રાતનો વારો ચાલતો હોય ત્યારે કોઈ આવતું નથી બાપા. ગોળ હોય તોય કોઈ ના આવે. અત્યારે મારો આલિંગવાળા કે દિવસ ચાલે છે તો ફિક્સ ડિપોઝિટ કરી લેવા દે ને, જેટલું થાય એટલું. ભલા માણસ પછી રાત અંધારી રાત આવી જશે ત્યારે શું થવાનું છે? દિવસ હોય ત્યારે થાય છે. માટે જ કાગ બાપુએ ગાયો છે કે હજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે હો.
કેમ તમે આવ્યા છો એમ નવ પૂછજે, હેજી અને ધીરે રે ધીરે તું બોલવાને દેજે રે, આવકારો મીઠો આપજે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, સગા સંબંધી નહીં, જે કોઈ આવે આવકારો મીઠો આપજે. હોજી વાતું એની સાંભળીને આડું નવ જોજે, વાતું એની સાંભળીને આડું નવ જોજે, હજી માથું રે હલાવીને એને હોકારો તું દેજે રે, આવકારો મીઠો આપજે. હોજી કાગયે પાણી પાજે અને સાથે બેસી ખાજે, કાગયે પાણી પાજે અને સાથે બેસી ખાજે, અને પછી એને ઝાપારે લગી તું વળાવવાને જાજે રે, આવકારો હે આપજે. હો છેલ્લો એક પૈસો એ એમ કહે છે કઠિયારો કે ભાઈ હું છેલ્લો એક પૈસો, છઠ્ઠો પૈસો એની હું જકાત ભરું છું. ભોજરાજાને પેલો સમજાવે છે. એટલે છુપાવેશમાં ભોજરાજાએ પૂછ્યું કે ભાઈ તમે જકાત ભરો છો એટલે શું એમ? કારણ કે ભોજરાજાને ખબર છે મજૂર લોકો પાસે કે આપણે જકાત લેતા નથી. જકાત એટલે ટેક્સ, વેરો, મહેસૂલ જે કંઈ ગણો. પૂછ્યું એટલે એમણે સમજાવ્યું કે હું જકાત ભરું છું એટલે કે એક પૈસો હું ઠાકોરજીને અર્પણ કરું છું, એ હું જકાત ભરું છું. હવે એની સમજણ જુઓ. હું એક પૈસો ઠાકોરજી માટે અર્પણ કરી દઉં છું રોજે, એ જકાત ભરું છું, એટલે એને એમ કહું છું જકાત ભરું છું. એ કઈ રીતે? તો એમણે કઠિયારો સમજાવે છે કે સમજો ભાઈ, મુસાફર ભાઈ, આપણે ભોજરાજાની નગરીમાં રહીએ તો ભોજરાજાને અરે વાત કરે છે તો સહેજે સમાજે, લોકોએ, બધાએ ભોજરાજાને કાંઈ જકાત આપવી પડે કે નહીં, કાંઈ વેરો ભરવો પડે કે નહીં? પેલો કે આ ભરવો જ પડે, કોઈના રાજ્યમાં રહીએ છીએ તો જકાત ભરવી પડે. તો આ દુનિયા છે એ ભગવાનનું રાજ્ય છે, એની સૃષ્ટિ છે, એમાં આપણે રહીએ છીએ તો આપણે પણ ભગવાનને કંઈક વેરો ભરવો જોઈએ. ભોજરાજા જોઈ રહ્યો કે આ જોત ખરા. તો ભોજરાજાએ કીધું કે ભોજરાજા જે છે એ ગરીબોને તો કઈ જકાત ભરતો નથી, લેતો નથી, તો ગરીબોએ કઈ ભરવું ન જોઈએ. મતલબ કે તારે કઈ ભગવાનના રાજમાં રહેવા છતાં કઈ ભગવાનને જકાત આપવાની જરૂર નથી, તું ગરીબ છો. ત્યારે પેલા કઠિયારાએ કીધું, કોણે કીધું હું ગરીબ છું? હું ગરીબ ક્યાંથી? રોજના 6 પૈસા કમાવું છું. જુઓ તો ખરા ખુમારી, 6 પૈસા રોજના કમાવું છું ને બસ. હું કઈ ગરીબ નથી. ગરીબ તો એ કહેવાય કે જે મહેનત મજૂરી કરી ન શકે, ખાવાનું પેદા ન કરી શકે, એને ગરીબ કહેવાય. હું ગરીબ નથી. એટલે ઘણા લોકો કે છે ને ગરીબાઈ છે ને માનસિક છે. થોડું હોય તો એને શ્રીમંત માને તો માની શકે ને, અને કરોડો હોય તો એ ઘણા મનના દરિદ્ર નથી હોતા. કેમ છે? હાલે છે. પણ આપણે સમજવાનું, હાલે છે એટલે બીજાના ખિસ્સા કાપવાનું હજી હાલે છે, બીજાને છેતરવાનું, શીશામાં ઉતારવાનું એ હજી હાલે છે. એમ હાલે છે, એને કોઈ દી પૂરું ન થાય ને. મહાભારતમાં સરસ કીધું છે, જે મનના ગરીબ હોય અને લોભી હોય એને આખી દુનિયાનું દ્રવ્ય આપો ને તો એને સંતોષ ન થાય.